મળી છે। ધમકી આપનારને પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જવાબ પણ આપ્યો। કહ્યું કે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છું, ધર્મના નામે થતા ધતિંગનો વિરોધ કરીશ। પરસોત્તમ પીપળિયાએ ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવાનો પણ ઇનકાર કર્યો। ધીરેન્દ્ર શાસ્ત્રીને વર્ષો જૂના અપહરણ કેસની માહિતી આપવાનો પડકાર ફેંક્યો। મોહિતના અપહરણ અંગે માહિતી આપશે તો હું ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભક્ત બની જઈશ તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું। આગામી 5 થી 7 જૂન દરમિયાન રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે, ત્યારે દરબાર યોજાય તે પહેલા કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। સોશિયલ મીડિયા દ્વારા તેમજ અન્ય માધ્યમો દ્વારા જે કાંઈ ધમકીઓ મળી રહી છે તે ધમકી આપનારને દોષિત એટલા માટે ગણતો નથી કે તેઓને ધર્માંધ બનાવવામાં કે ધર્મજનોની બનાવવામાં કોનો ફાળો છે તે અગત્યનું છે। એટલે જે કોઈ વિચારધારા આવા યુવકોને ગેરમાર્ગે દોરી અને ધર્મજનોની અને ધર્માંધ બનાવે છે તે વિચારધારા સામેની લડાઈ છે। મારો એક સિમ્પલ પડકાર છે, ચેલેન્જ છે કે વિનંતી છે કે અમારા રાજકોટનો મોહિત જે માત્ર 6-7 વર્ષની ઉંમરે જેનું અપહરણ કરી લેવામાં આવેલ આજથી 20-25 વર્ષ પહેલા, એ મોહિત હાલ ક્યાં છે, કોણ અપહરણ કરી ગયા છે, તેની સ્થિતિ શું છે તે બાબા બતાવી દે તો હું